મહાદેવ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય અંબે. તો જો ભાઈ સવારમાં મસ્તીખોરમાં હા પપ્પાએ કશું કર્યું નહીં ભાઈ હો. એટલે અને આ મેડમે આજે સ્કૂલમાં રજા છે. હા હારું કાવેદા રે ને કાવ્યને ક્યાં લેવા જાય? કાવેદા રહી. ઓકે. અને સવાર જો સાસુ બહુ બેસી ગયા છે. હા સાસુ બહુ હા તેલ ગુડ મોર્નિંગ. અને આ બે જણા આજે રજા છે એટલે મસ્તી ચડી ગયા છે. તો ભાઈ આપણે હવે જઈશું આપણા રોજના રૂટિન પ્રમાણે. આપણી તૈયારીઓ થઈ ગઈ છે એટલે જઈશું મહાદેવે અને મહાદેવના દર્શન કરીને પાછા. તો ગાઈઝ મસ્ત મજાનું આવી રહ્યું છે. શોર્ટ ટાઈમમાં ચાલુ થઈ જશે. દેખાઈ જ રહ્યું છે આગળ ખૂબ વરસાદ પડી રહ્યો છે અને હવે 10 મિનિટમાં જ ચાલુ ઘમાઈને ચાલુ થઈ જશે. તો જો ગાઈઝ કીધું તો 10 મિનિટમાં આવશે વરસાદ ઘમાઈને. કશું દેખાતું નથી. કેવું છે? કાચમાં વરસાદ આવ્યો? શું વાત કરે છે? સરસ વરસાદ પડી રહ્યો છે. સ્ટેન્ડ બહાર રહી ગયું ભાઈ કપડાં સુકવવાનું. તો ઓવરનો ઉડીને બહાર પડો નહીં નીચે. હા બેટા અંદર પાણી આવે બેટા. હા જો અહીંયાથી પાણી હમણાં આવશે. જો આવી ગયું ને? હા આવ્યું પાણી. જો હા આવી જો. તો ગાઈસ જો પાણી આમાં ભરાવા માંડ્યું છે. જો વધારે વરસાદ આવશે ને વધારે પાણી આવશે તો પાણી સીધું અહીંયા નીચે આવશે, ઘરમાં આવશે. શું કરે છે તમે? પાણી છે એમાં? પાણી છે. ઓકે. તો ગાઈઝ સવારમાં છોકરાને લેવા જવાનું હતું પણ હવે વરસાદ ચાલુ થઈ ગયો તો ગાડી લઈને નીકળ્યા પણ ગાડીની બેટરી ડાઉન એટલે આજ પલળતા એક્ટિવા પર આવ્યા છે. હા એટલે પલળીએ છે વરસાદમાં. મસ્ત વરસાદ પડી રહ્યો છે. આજ પહેલી વાર એવું બન્યું છે કે વરસાદની અંદર એક્ટિવા લઈને અમે લોકો નીકળ્યા છે ઘરે જવા માટે. તો પલળી આવ્યા છે. એન્જોય કરી લઈએ વરસાદમાં. તમને બધાના અમારા સાસુના જમાનાની વાર્તા સંભળાવો. એ જે વાત કહે છે એ તમે બધા સાંભળો. ના બોલો મમ્મી શું કહેતા હતા? જય શ્રી કૃષ્ણ બધાને. હર હર મહાદેવ. અમારા વખતે પિત્તળનો પ્રાઇમસ હતો. પિત્તળના પ્રાઇમસના નીચે એક થાર મૂકતો પિત્તળનો અને એના ઉપર થાળી ઊંચી પાડવાની અને પછી 5 જણા આમ વકરી મેળીને તો 5 જણા બેસે. બસ પ્રાઇમસને પૂછવાનું તો પ્રાઇમસજી આ હિતેશભાઈને કેટલા બાબા છે? તો તમે સાચું કહો તો એટલા ટપરા પર જ. તો એક બાજુનો પાયો હોય, 3 પાયા હોય, એમાંથી એક પાયો છે ને આ ઊંચો થાય, ઠચક ઠચક પાયાના નીચે થાળીમાં અડ એટલે 10 છોકરા હોય એટલે 2 ટપુડા પર. બસ તમારો છોકરાનો સંબંધ ના થતો હોય તો કહીએ કે ભાઈ આનો સંબંધ ક્યારે થશે, કેટલા સમયમાં થશે. તો એ પ્રમાણે એ 6 મહિના 12 મહિના એ પ્રમાણે ટપુડા પર. આવું બધું અમે બહુ કરતો પહેલાં. પ્રાઇમસ જૂના જમાનાની આ વાર્તા છે કે પિત્તળના પ્રાઇમસને અમે આટલું ઉપયોગ કરતા હતા. પિત્તળના પ્રાઇમસ જ જોવા મળતા નથી. અત્યારની જનરેશન તો ગાડા પિત્તળનો પ્રાઇમસ નહીં જોવે. અત્યારે કોઈના ઘેર બધો કોકના ભાગ્યે જ કોકના ઘેર પિત્તળનો પ્રાઇમસ હશે. અત્યારે કોઈના ઘેર પિત્તળનો પ્રાઇમસ જ નહીં. ભાગ્યે જ હશે. નકર અમે ગામડામાં આવું બહુ કરતો પહેલા. તો ગાઈસ તમારામાંથી ઘણા બધા કુંવારા હોય કે કોઈને કોઈ પ્રશ્ન પૂછવો હોય તો જો તમારા ત્યાં પ્રાઇમસ અવેલેબલ હોય તો એ પ્રાઇમસ લઈને મારા સાસુના પિયરે જતું રહેવું એટલે તમને તમારા સવાલનો જવાબ મળી જશે. અથવા તો તમારે જાતે ઘરે જ ટ્રાય મારજો. આ જે નુસ્ખો કીધો અમારા સાસુએ એ તમે ઘરે ટ્રાય મારજો.
કે સાચું છે, એમના પણ કે સાચું છે. હવે આપણે તો જોયું ને એટલે આપણને ખ્યાલ નથી. અને તમે બધા ટ્રાય કરો તો કોમેન્ટ જરૂર કરજો કે હા કે ના, તમારા બધાને શું અનુભવ થયા. આવી નવી નવી વાતો જાણવા માટે તમે લોકો અમને ફોલો કરી લેજો. આવી અવનવી અમારી સાસુ જોડે તમને વાતો જાણવા મળશે એમના જમાનાની. ચલો ગાઈઝ, ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે, વાતો બધી પૂરી થઈ ગઈ છે અને મેડમ ઊંઘતા નથી, જોવી છે ટીવી પણ મેર પડવાનો નથી ટીવી જોવાનો. અને આ હીરો આજે પડ્યા હતા, નાક ઉપર બરાબરનું વાગ્યું છે, પણ જોઈએ હવે કાલ કેવું થાય છે. સૂઈ ગયા છે વહેલા વહેલા અને મેડમને થોડી શરદી થઈ ગઈ છે એટલે આજે સ્કૂલમાં નહોતા ગયા. કાલે સ્કૂલ જવાનું છે. કાલે સ્કૂલ જવાનું છે. કેમ? કાલ તો જવું પડે, રોજ રોજ રજા ના પાડે. હોમવર્ક કેટલું બધું આવ્યું છે? બહુ બધું આવ્યું છે હોમવર્ક. ભેગું જ થવાનું કાલ હોમવર્ક. હોમવર્ક આવશે એટલે કંટાળો આવશે. ઓકે ચલો, ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ. લે કરો સબસ્ક્રાઇબ કરો જમ્બે હરણ મહાદેવ. જય શ્રી રામ બોલ. જય શ્રી રામ. હર હર મહાદેવ બોલ. જોઈને નામે સામું જોઈને બોલ. હર હર મહાદેવ બોલ. મહાદેવ.